ગાંધીનગરમાં કોસ્ટગાર્ડ જવાને કર્યો આપઘાતનો પ્રયાસ. પોતાની રાઇફલથી ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. સેક્ટર 1માં કોસ્ટગાર્ડની ઓફિસમાં રાઇફલથી ગોળી મારી અને ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. કોસ્ટગાર્ડ જવાનને પહેલા ગાંધીનગર અને ત્યાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં ચાલી રહી છે કોસ્ટગાર્ડ જવાનની સારવાર. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગાંધીનગરમાં કોસ્ટગાર્ડ જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, શું વધુ અપડેટ? બિલકુલ જીની વાત કરવામાં આવે તો આજે સવારે સેક્ટર 1ની ઘટના છે કે જ્યાં કોસ્ટગાર્ડની મેપ આવેલી છે અને ત્યાં આ જવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ કોસ્ટગાર્ડ જવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે તેના સંદર્ભે સુધી કોઈ માહિતી મળી રહી નથી. જે પોલીસ પ્રાથમિક રીતે જે માહિતી આપી રહી છે તે પ્રમાણે તેને પહેલા સારવાર માટે જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમને વધુ સારવાર જે છે તે આપવા માટે લઈ જવામાં આવ્યો છે. પ્રાથમિક નિવેદનો પોલીસ હવે કોસ્ટગાર્ડના જે જવાનો છે તેને મિત્ર વર્તુળ છે તેમાં પણ લેશે અને ત્યારબાદ વિગતો જાણવાનો પ્રયાસ જે છે કરવામાં આવશે અને તેમાં ફરિયાદ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ તો જે છે તે કોસ્ટગાર્ડ જવાનને બચાવવાના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવે છે અને ખાનગી હોસ્પિટલની અંદર તેમને સારવાર આપવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.